જગદીશ ત્રિવેદીના નમસ્કાર. શ્રીમદ ભાગવતનો ખૂબ જ જાણીતો પ્રસંગ છે. અક્રૂરજી કૃષ્ણને અને બલરામને લેવા માટે મથુરાથી ગોકુળ આવ્યા છે. ગોપીઓ એમ કહે છે કે અક્રૂર, તમારી ફઈએ તમારું નામ ખોટું પાડ્યું છે. તમે અક્રૂર નથી, પણ તમે ક્રૂર છો. કારણ કે કૃષ્ણને તમે અમારાથી વિખોટો પાડો છો. 11 વર્ષ અને 54 દિવસનો સમય પૂરો કરી કૃષ્ણ વિદાય થાય છે. આખું ગોકુળના પાદરમાં ભેગું થયું છે. અક્રૂરજીના રથમાં કૃષ્ણ અને બલરામ બેઠા છે. બધાએ મળી લીધું. સૌથી છેલ્લે માં જશોદા કૃષ્ણને મળવા આવે છે. કારણ કે દીકરી જ્યારે સાસરે જતી હોય ને, ત્યારે સૌથી છેલ્લે એ પોતાના પિતાને મળે છે. કારણ કે દીકરી માટે સૌથી નજીકનું પાત્ર એની માં નથી, એનો બાપ છે. અને દીકરો જ્યારે પરદેશ કમાવા જતો હોય, દીકરો જ્યારે બોર્ડિંગ કે હોસ્ટેલમાં જતો હોય, ત્યારે માં એને સૌથી છેલ્લે મળે. કારણ કે દીકરા માટે સૌથી નજીકનું પાત્ર એની માં છે. બધાએ મળી લીધું. પછી છેલ્લે જશોદા મળે છે. 2 હાથ જોડીને ગોકુળના પાદરમાં માં કૃષ્ણને કાકલુદી કરે છે કે હજી ઉતરી જા, તારા વગર હું નહીં જીવી શકું. તારા વગરના નંદ બાબાના આંગણામાં ગાર અને માટીનું લીપણ અને ગૂપણ તો કરીશ, પણ કાલથી એમાં નાની નાની પગલીનો પાડનાર કોઈ નહીં હોય. હું ધોયેલો ધફેલો સાડલો પહેરીને તૈયાર થઈને બેસીશ તો ખરી, પણ હે કૃષ્ણ, તારા વગર ધૂળવાળા પગે આવીને મારા ખોળાનું ખૂંદનાર નહીં હોય. હું રોટલા ઘડીને ઊભી તો થઈશ, પણ કાલથી મારી પાસે કોઈ નાની નાની ચાનકીનો માગનાર નહીં. કૃષ્ણ ઉતરી જા. પણ કૃષ્ણ ઉતરતા નથી ને માને કહે છે કે માં, જે કારણથી હું આ પૃથ્વી ઉપર આવ્યો છું એનું બીજું કદમ ઉપાડવાનો સમય થઈ ગયો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે માં, જે કારણે મેં અવતાર ધારણ કર્યો છે એનું બીજું કદમ ઉપાડવાનો સમય થઈ ગયો છે. માં, હું નહીં રોકું, મને જવા દે. અને હું નહીં જ રોકો એમ કહ્યું ત્યારે ગાડા જેવડો નિશાસો નાખી અને માં જશોદાએ તે દિવસે કીધું તું કે તું જવાનો જ હોય, ન જ રોકાવાનો હોય તો મને એક વચન આપતો જા કે બોલ માં, કે તારા દરરોજના તોફાનોથી તંગ આવી, તારી શરારતોથી તંગ આવી અને એક દિવસ મેં તને ખાંડણિયા સાથે બાંધી દીધો હતો. તારા માખણ જેવા કોમળ શરીર ઉપર એ હીરની દોરીના જે આંકા પડ્યા હતા અને તારી પીડા જોઈને પછી હું બહુ રડી હતી કૃષ્ણ. મને તે દિવસે અચાનક યાદ આવ્યું કે આ મારો નથી ને છતાં માર્યો. આ તો પારકી અમાનત છે. આ પ્રસંગ જ્યારે મને યાદ આવે છે ને ત્યારે હું મારી જ નજરમાં નીચી પડી જઉં છું. હે કૃષ્ણ, તું જવાનો જ હોય અને ન રોકાવાનો હોય તો મને એક વચન આપ કે મેં તને ખાંડણિયા સાથે બાંધી દીધો તો ને એક પ્રસંગને તું ભૂલી જઈશ. અને ત્યારે કૃષ્ણ જે જવાબ આપે છે ગોકુળના પાદરમાં કે માં, હું બધું ભૂલી જઈશ. મામા કંસને મારવાનો છે એ ભૂલી જઈશ. એનાથી આગળ વાત કરું તો મહાભારતનું ઘોર કરાલ યુદ્ધ હું કુરુક્ષેત્રના મેદાનમાં જગાડવાનો છું એ પણ કદાચ ભૂલી જઈશ. અને યુદ્ધના મેદાનમાં વિશ્વને બુદ્ધત્વ પ્રાપ્ત થાય એવું ભગવદ્ ગીતા જેવા ગ્રંથનું હું આ વિશ્વને દાન કરવાનું છું એ કદાચ ભૂલી જઈશ. એનાથી આગળ વાત કરું તો સોનાની નગરી દ્વારકાનો હું રાજા થવાનો છું એ ભૂલી જઈશ. અને માં, હવે તારાથી શું છુપાવું? પણ એક દિવસ પ્રાચીના પીપળા નીચે પારાદીના બાણથી મારો પણ પંચછેદ થવાનો છે અને મારે પણ લીલા હંકેલી અને એક દિવસ સ્વધામ જવાનું છે એ પણ ભૂલી જઈશ. પણ તે મને ખાંડણિયારે બાંધ્યો તો ને એ પ્રસંગને કૃષ્ણ અવતારમાં તો શું, પણ હવે પછીના મારા
કોઈ અવતારમાં હું ભૂલી નહીં શકું, કારણ કે હું ત્રિભુવનનો નાથ, આ જગતની કોઈ તાકાત મને બાંધી ન શકે, પણ ઈશ્વરને માની મમતાના તાંતણે બંધાઈ જવું પડ્યું હતું. એ તો હું ક્યારેય નહીં ભૂલું, એ તો હું કદીએ નહીં ભૂલું, કારણ કે ભજે ભજે ક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત રંજનમ ઈ નમામિ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ કરાલ વિંદ ભૂધરમ સ્મિતાવલોક સુંદરમ. ઈશ્વરને પણ માની મમતાના તાંતણે બંધાવવું પડે એવું કોઈ તત્વ હોય તો એ મારીને તમારી માં છે. આવા જ કોઈ વિચાર સાથે, આવી જ કોઈ વાત સાથે ફરી મળીશું. હસતા રહેજો.